સાહેબ નો ફોન બચી ગયો, બાનો ફોન હોમાઈ ગયો હવનમાં. કા હવન પેલા હોમાઈ ગયો. જે બધા અમારા ગામના છે ને બહુ મોટા મોટા આગેવાનો અને જે સંસ્કારી બુદ્ધિ વાળા એની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પબ્લિક ઉપર જ છે પણ નથી સમજતા તો શું કરવાનું. હવે 20 વર્ષ કઈ ન થાય બેન. તોતડી છે તોતડી. આરાસુર માયંબા કરે રે કિલોલ, સોમવારે માતા પાર્વતી કેવા. એ જો બધા નાઈને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ એને ઠંડી નહીં લાગતી હોય જો આવ્યા આવ્યા. हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी. केम छो बधा मजामां? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ચા પાણી નાસ્તો બાકી છે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ચાલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું આ વરસાદનું વિચારું છું. જો અત્યારે કેવો રમઝટ બોલાવે છે. કાલની વાત છે, કેટલા વાગ્યાની? 10:15 વાગ્યાની. નો સ્ટોપ વરસાદ ચાલુ છે. એટલી ભાવુક થઈ જાય ને વાત જવા દો. અમે તોડીને અમે આવ્યા એટલે રોવા માંડી ગયા. હા, તે આવી જ જાય ને. કેવી વીજળી થતી હતી ને કેવો હાંબેલા ધારે વરસાદ ચાલુ હતો. સાહેબ માનતાઈ રાખી લીધી છે ને? કોઈ માનતાઈ નથી રાખી. મારા ધારા વીજળી થી બીવે. અને વીજળી એટલે આમ તમે જોવો એટલે આકાશમાં કેવા ચમકારા થતા. મારી પાસે વિડીયો છે, હું બતાવી. એવી હાલત હતી. લાઈટ વહી ગઈ હતી. 1 કલાકે લાઈટ આવી અને વરસાદ એટલે ન કઈ સંભળાય ન કઈ દેખાય એવો વરસાદ ચાલુ હતો. લાઈટ નહોતી. હું અહીં તો ઓસરીને કોરે આમ ફોન ની લાઈટ ચાલુ કરીને ઉભી હતી. કઈ આવે કઈ આવે. ચિંતા તો થાય. મેં માનવને ફોન કરીને કહી દીધું વરસાદ આવ્યા. મેં કીધું ભાઈ ભાઈને નથી કે મમ્મી ગજબની બાઈ હો તું. હું 350 કિલોમીટર આગો હોય કે આયા વરસાદ નથી કે વરસાદ હતો પણ એવું આવું વાવાઝોડું કે એવું કઈ નથી. વરસાદ તો હતો. હું અંદર કે આયા પીજી માં છું, બહાર નથી નીકળ્યો. સાહેબ માં છું, ચિંતા તો થાય. ભલે ગમે એટલું કેતા હોય બોલતા હોય. કહેવત છે ને કે કહીએ પણ કેવા ન દઈએ. મેં ના પાડી હતી તારાને ને કે નથી જવું આપણે ગરબા રમવા. તો કે નહીં, આજે આ વેલ ડ્રેસ પહેરવાનું છે, મારે જવું જ છે. હજી તો એનાથી ફોન કરીને ખંજરી મગાવતી હતી. એન પપ્પા ખંજરી લઈને જાય ને પેલા તો વરસાદ રમઝટ બોલાવી દીધી. તો સારું હાલો. અમારે તો જો અષાઢ મહિનામાં આવા વરસાદની જરૂર હતી અને નવરાત્રીમાં ભગવાને મેર કરી છે. ધબધબાથી બોલાવે છે. નવરાત્રીમાં રમઝટ બોલાવે છે. કેમ કે આ 7 દિવસથી આ બધા ગરબે રમે છે તો એને રમવા આવવું પડે ને. નહીં, માતાજીના ગુણગાન ગાવા ન આવવું પડે? આવવું જ પડે ને. એટલે વરુણદેવ આવ્યા છે ગરબા રમવા. ભલે મન મૂકીને રમે. અને સાહેબે કાલે કીધું ને એમ કાલે તો કિલો મોઢે મેકઅપ ધોવાનો. હા, એટલે અસલી ચહેરા નજર આવી જાય. ગરબીના નામે ઉપર જે પૈસા કમાય એને ખબર પડે. હા, એને એક દિનનું પાણીયારું ફરી જાય. કા કઈ વાંધો નહીં. મેકઅપ કરતા હોય ને એને ઉપાધિ. અમારે નહીં લેવા નહીં દેવા. અસલી નકલી બધું જો અહીંયા આ જ છે. કઈ ફેર ન પડે. બરાબર ને? તો સારું હાલો. આપણે કોઈની અત્યારમાં છે ને ટીકા ટિપ્પણી કરવી નથી. હવ ના કરમ હવ ના ભેગા. એના કરેલા એ ભોગવશે. આપણે અત્યારમાં માતાજીના 2 નામ લેવાના. એની વરસાદ આવે ને એની મજા માણવાની અને મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લેવાનો. પછી ધીરે ધીરે ઘરના કામ લઈ લેવાના. બરાબર ને? તો સારું હાલો. આપણે દિવસની શરૂઆત કઈ કવી થઈ છે. તમારે બધાનું શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં.
અને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ. તારા ગજબની ના વરસાદ નું કામ પલરા અહીંયા અંદર બ્રશ કરી લે ને. પણ વરસાદ ચાલુ છે ને, જો કેવી છે વરસાદ. લે નવાઈ જઈને બ્રશ થઈ જાય, જોયું ને શેના વાગે ઘટે નહીં હો. તમને કેમ દાંત આવે? જવાબ ક્યારે જ હોય એની પાસે. હોય જ ને, તમારી દીકરી છે ઘટે કઈ એમાં. હવે આનું શું કરવાનું છે? કાલ જો અમાર બાનો ફોન છે ને એ બિછાડો પાણીમાં ડૂબી આત્મહત્યા કરી લીધી. કાલનો ચોખા રાખ્યો. બાર એટલું બધું આવ્યું ને તે બિચારો ગુજરી ગયો. સાહેબનો ફોન બચી ગયો ને બાનો ફોન હોમાઈ ગયો હવનમાં. કા હવન પેલા હોમાઈ ગયો. હવે બતાવો તો પડશે જ ને. ચાલુ થાય કે નહીં પૂરું હાવ. બા રોજ ફોન ઘેર મૂકીને જાય, કાલ વળી ફોન લઈને ગયા. આપણા કેવા ઉપર હો. તમે કીધું તું, મને તો ખબર નહોતી, નહીતર હું તો ના જ પાડત. મેં કીધું વરસાદનું હોય ને એટલે ગમે ને કેત તો ફોન કરી દેત ને આપણે કેને કરબી છે ચાર્જિંગ નો કરતા ને હંધું ભરી જાય. હું બતાવી દઈએ. દેવા બતાવવો જ પડશે ને. હા જય શ્રી કૃષ્ણ. હાલો વરસાદ રહી ગયો એટલે સાહેબ આયલા દુકાને. આવા ચોમાસામાં ઘરાક આવ્યા. સારું ને, આપણે એ તો ઉપાધિ ક્યાં છે, ભગવાનની દયા છે. ઘરની બારોબાર નથી નીકળો. સારું હમણાં ખોલ્યું. હા 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 શેર એક લોહી ઉતરી ગયો છે ને, બહેને નથી નીકળાતી. ગાડી એમને છે બિચારી. એ બેન અંદર આવતી રે. ગાડી સવારના 5 વાગે નીકળી જાય બિચારી. હા હા એ તો આડે વગડે વરતો હતો ને એટલે, નહીતર તમે કઈ ઘરમાં ટાટીઓ ટકાવીને બેઠો એમ નથી. આ તેમને મજબૂરીનું નામ ગાંધીજી. મેં કીધું બોલી નહીં કાંઈ. બોલું તો ખરી જ ને. સારું હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કે બેન વરસાદ શું કે આવ્યા ને? કાલ તમે બહુ કહેતા હતા કે આંબા બાપા ખોવાઈ ગયા. હા હું હાજર જ છું ગા. તો પછી પણ જોરદાર વરસાદ થઈ ગયો મમતા બેન. જે બધા અમારા ગામના છે ને બહુ મોટા મોટા આગેવાનો અને જે સંસ્કારી બુદ્ધિ વાળા, એને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને ઓવરબ્રિજ બનાવ્યું. અમારે ઓવરબ્રિજ તો ન બન્યું, અંડરબ્રિજ બન્યું અને 2 દિવસ જ થયા એને ખુલ્લું મૂક્યું. એને 3.5-4 વર્ષ કામ આવેલું. 2 દિવસમાં પાછું સ્વિમિંગ પુલ ભરાઈ ગયું છે. એટલે પાછા આવે કેતા થાય કયો વળી ટ્રાફિક થાય, જવામાં આવવામાં બહુ હેરાનગતિ થાય. કેમ કે ગાડી પાટાની ઓલી સાઈડ ના જે છે ને એ લોકોને આ બાજુ આવવામાં તકલીફ થાય ને અમારે ત્યાં જવામાં તકલીફ થાય. એટલે પાછી હતી એની પોઝિશન થઈ ગઈ. અને આ તો અમારે કાયમી માટે રહેવાનું છે ને, હવે તો કઈ નવો બનશે નહીં. બીજો હું ઈ જ કેતી હતી, મને પૂછ્યું હોત તો હું કે હા ખોટા સરકારના રૂપિયા વગડે અને આ પબ્લિક ઉપર જ છોડાય. પબ્લિક ઉપર જ છે પણ નથી સમજતા તો શું કરવાનું? હવે 20 વર્ષ કઈ ન થાય બેન, 20 વર્ષ આપણે આ પોઝિશન ભોગવવાની. આપણે શું છે, આપણા ગામમાં મોટી નદી નથી બેન, એટલે આપણે આ નદી બનાવી ન્યા વહી જાય. કાલ પાણી ન રહેશે ને તો પાણી બચે. કા આવું બધું છે અમારા ગામમાં. મોટી નદી નથી ને એટલે બેન હાલ તો હાલ હું વાત ઈ હોય તો વરસાદમાં ના હાલા મંદર નો નવાય બેન, માંદા પડીએ. કાલે પલરી આવી કે હાલ હજી 2 નોરતા બાકી છે. જો તો હાલ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલ જો છે ને ધારા વાળી, તમે કેમ કે ધારા ડાઈ છે, ધારા બીમાર પડીશ. મોકો જોતો હોય ધારા કે હા કે મમ્મી ક્યાં કામમાં વ્યસ્ત છે. હાલ જલ્દી જોતો બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બા ફસાઈ ગયા, ધારા બેન અંદર વયા ગયા. ધારા તો આ બાટાને પલરી ગઈ.
ને બા તો ને બારો તન પલરી ગયા એવું છે. હું પડવી નથી પણ ઓલો બહુ ઉતાવળું થાવ હા પણ વરસાદ કેવો તો બા હું તો મને ખબર છે ઈ ત્યાં બેઠી છે પણ તો બા ઈ વીજળી થી બીવે ને એટલે ઉપાધિ કરવી પડે ને એટલે એના હિસાબે ત્યાં આપણે વહી આવ્યા તે તો 5 મિનિટમાં લાઈટ આવી ગઈ પછી કલાકે આવી એટલે તો મને ટેન્શન થતું હતું. એક તો અહીંયા મારે તો ઓસરીમાં ઊંઘા લગી પાણી બધી હતી મારી પાસે ના રે ના એમ કોઈ દી ભરોસો ન કરાય. માર્કેટમાં આપણે ગોઠણ લગી પાણી હતું. તમે ગયા જ નહીં મારી દીકરી અહીંયા બેઠી રહી હું રમેશભાઈ ઓટલે બેઠી રહી હા બાપા ઈ ભરોસો પાછું તમારા ભાઈ ક્યાં પાણીમાં તાણ એવું હતું. આ બાજુ માર્કેટમાં જતું હતું ને પછી અહીંથી આવ્યા ગલીમાંથી. ઈ કે મોબાઈલ ભલે પડી ગઈ પછી મોબાઈલ ના પોસ્ટ નડે ખોજી તમારે હું બાપ દીકરી બેન ના ફંડા લે પાણી મને લે. કે પપ્પા કે ગદનું ફ્રીજમાં ઠંડુ પાણી હોય ને એવું ઠંડુ પાણી આવે. ફ્રીજમાં આપણે પાણી બોટલ લઈને મૂકતા ને એટલે ભગવાન કહે કે તમે ટાંકામાં જ ઠંડુ પાણી કરી દો એટલે ઉપાધિ નહીં. હા તે અત્યારે વરસાદનું તો ઠંડુ જ પાણી હોય ને પણ તો કોણ કે ન્યા હાથ ધોવા જાવ અંદરના ટાંકામાં પાણી છે ન્યા હાથ ધોઈ લ્યો. હાલો 1:30 વાગી ગયો બા મારી બા નીંદર આવી ગઈ જો. એ બા હા એ બા હાલો હાલો જમવું નથી હા હાલો જોજી નીંદર જ કરવાની બીજી વાત નહીં. બેઠા હોઈ જાય હા નવરા બેઠા હોઈ જવાનું જો એક જ કામ કરવાનું. બસ ભૂખા દિન રાત. આપણે કોઈ નડિયા જ નહીં. હા તો હારું હાલો આવી જાવ બધા બપોરા કરવા. કાચા મરચા ખાવા હા કાચા મરચા તમારે ખાવાના છે. તો આ બાજુ છે મસ્ત એવું કોબી બટેટાનું શાક રોટલી છાશ પાપડ સાહેબ કે એમ કાચા મરચા અને બટેટાની સૂકી ભાજી ને દહીં અથાણું તો કઈ કહું છે આજે મારે બપોરનું મેનુ. હાલો બપોરા કરી લઈએ કા સાહેબ પછી ભલે ટાંકામાં ઠંડુ ને ગરમ પાણી થાય બાપ દીકરી બે ના હે પછી અહીંયા બધું જોઈ હુકવવા મૂક્યું. કાલ બધું પહેર્યું હતું ને બધું ભીનું હતું કાલ ઉતાવળમાં બધું ભરીને એમને મૂકી દીધું હતું. એ ઓલા રૂમમાં પંખો લાઈટ ચાલુ કરી સેટી ઉપર ગોઠવીને આવી હતી કે હુકાઈ જાય ને આયા પંખો ચાલુ છે એ નથી દેખાતો. તારાનું કામ એવું છે. બુદ્ધિશાળી છે. તો હારું હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. અને તમારે બધાને શું કહેવાનું છે એ પણ કહેજો. અમારા ધારાબેન ની જે વિચારધારા છે એની ઉપર કા ધારાની વિચારધારા એ ધારાની વાળ તો જો વધી ગયા નોરતા જાય ને એટલી જ વાર છે. નહીં હે એ ધારાબેને હુકવવા મૂક્યા તારે તો આ ખાલી બોરિયા પીનું પલરી ગયા બાનો બિચારાનો મોબાઈલ ફેરી ગયો તોય બા હુકવવા નથી મૂકતા એને હકેલીને મૂકી દીધો. ના રે ના હું રસોઈ બનાવતી હતી ને તો એ હુકવતી નથી ને ચાલે એ આવા દુકાને જ બતાવો જોઈએ હીટ મરાવી દો ને તો થઈ જાય. આખી રાત તમે ચોખામાં છે ને મોબાઈલ ને અંદર ડુબાડીને રાખ્યો તો કે ભેજ હોય ને એટલો બધો હોય. હાલો બાએ કીધું ગોયરો નથી રિપેર કરાવો હાલો સાહેબ કારીગરાઈ કરો મને ત્યાં દુકાન વાળાને જ બતાવશું. હા સોટીમાં ઉજ બીન બહુચરા ગુણ પતલા રાજા હે એમ ને ગણપત લાગુ પાય મરી ગુણ પતલા રાજા તેમ તોતડી છે તોતડી. આખ્યા સતીમાં સુજ બીન બહુચરા ગુણ પતલા રાજા તેમ ગુણપતમાં લારા છે. શું કરે આમ કોણ રમે જો અમારા ધારાબેન ની રમત કેવી છે ને રમકડા કેવા છે. આજ બપોરે કેમ નીંદર ન આવી અડધી કલાક જ હતી. તું મને બનાવીમાં મને ખબર છે મને ખબર છે તું હુતી જ નથી. એટલીક નીંદર કોને આવે એટલીક હે ઈ મને કેતો પેલા આ તમે બધા મને કેજો તો કે આટલી નીંદર આવે અમારા ધારાને જો આટલી નીંદર આવે તને કેવી નીંદર આવે એ તો આ બધાય નહીં ખબર છે. મને તો ઠીક હુતી જ નથી તો ઉઠી ક્યાંથી હોય. ભગવાન હું કઈ સાધરી કરા વિદ્રી
હાલો જો ટાઈમ થઈ ગયો છે 6:15 વાગ્યાનો. ધારા તો નવરી છે ને લપ નથી કરવી મારે. હાલો હવે રસોઈ માંડવી છે. તો વિચાર કરું છું કે અત્યારે છે ને હું બનાવું. ટાણે ટાણે ઉપાધિ થાય. બપોરનું તો જેમ તેમ કરીને એક ટાણું નીકળી જાય. અત્યારે ઉપાધિ. દાળ ભાત કાલ તો કર્યા હતા. તો તું તો ખાઈ જ જા ને. હાલો થારા બેન નવરા છે ફટાફટ વરગીએ ને વરસાદ ધીમી ધારે ચાલુ છે. આજે 11 વાગ્યાનો તો વિરામ લીધો તો 5:30 વાગ્યાનો પાછો ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે. જો એટલે આજ તો ગરબા રમવાય જવાનું નથી. એ તો પાકી વાત છે. કેમ કે અત્યારે વરસાદ આવે છે તો આવા વાતાવરણમાં જવાય નહીં. અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ મસ્ત. મધરા બોલે ઝીણા મોલ કરે રે કિલોલ. મધરા બોલે ઝીણા મોલ આરા સુરમા અંબા કરે રે કિલોલ. સોમવારે માતા પાર્વતી કેવાય. સોમવારે માતા પાર્વતી કેવાય. નંદી ઉપર બેસી માડી કરે રે કિલોલ. નંદી ઉપર બેસી માડી કરે રે કિલોલ. આરા સુરમા અંબા કરે રે કિલોલ. કરે રે કિલોલ. મધરા બોલે ઝીણા મોલ આરા સુરમા અંબા કરે રે કિલોલ. તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. રાતના વ્યાલાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો હાલો આવી જાવ બધા વેરા કરવા. અને વેરામાં છે મસ્ત એવું મગનું શાક, ભાત, રોટલી, ટીંડોરા મરચાનો સંભારો અને બપોરનું કોબી બટેટાનું શાક, છાશ અને સેવ. ઓકે કહું છે મારે રાતનું વ્યારું. તો આવી જાવ બધા વેરા કરવા. વેરા કરી લઈએ પછી ગરબીએ ફોન કરીને પૂછીએ કે આજ ગરબા રમવાના છે કે નહીં. લગભગ તો નહીં જ હોય રમવાના. ને અમારા ધારાબેનને અત્યારે થોડીક તાવની કસર છે એટલે મારી તો ગણતરી નથી આજે એને ગરબા રમવા જવા દેવાની. પણ હવે પછી જોઈએ શું થાય એમ. તો સારું હાલો વેરા કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 વાગ્યાનો. આહુ વહુની રાતે બેહી ગઈ છે. કાંઈ ટેન્શન છે નહીં. આજે ગરબીમાં મૂકવા જવાનું કે ગરબીમાં છે રજા. ગરબીમાં તો રજા છે પણ આમ એક ટેન્શન ને ઉપાધિ છે ને કે ધારાને અત્યારે તાવની કસર આવી ગઈ છે. એને અત્યારે બામનો ખડ કર્યો, દવા પીવડાવી ને બસ એને હમણાં ટોપાન મોજાને પહેરાવીને ઉડાવી છે. એટલે એને થોડોક આરામ થઈ જાય, નીંદર થઈ જાય ને તો સવાર થાય રેડી થઈ જાય. કેમ કે આજે તો સ્કૂલે રજા રાખી હતી. હવે કાલે તો વાતાવરણ ને ધારાની તબિયત જોઈને નક્કી કરવાનું છે કે સ્કૂલે જવું કે નહીં. પછી હમણાં પરીક્ષા આવે છે 3 તારીખથી એટલે એ બધું જોવું પડે. તો એક ટેન્શન ન હોય ને સાહેબ એની સામે એક ઉપાધિમાંથી ફ્રી થયા હોય ને તો બીજી 10 ઉપાધિ આવી જ ગઈ હોય. ટેન્શન તો કોઈ દી આપણા જીવનમાંથી જવાનું નામ લે જ નહીં. ટેન્શન તો લાઈનમાં ઉભા જ હોય. એક જાય ને તો 2 તૈયાર જ હોય. બરાબર ને? એ તો ભગવાનને પૃથ્વી ઉપર જન્મ લીધો તો એને ટેન્શન. હા તો પછી આપણે તો મનુષ્ય છે તો આપણે હોય તો એમાં શું વાંધો. તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો આજનો દિવસ તો અમારો કંઈક આવો હતો, નવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલે મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. એક તો બાને સંભળાતું નથી ને એમાં ભાઈ એટલે કાનમાં રોના પૂંબડા ભરાવ્યા. એટલે હા તો અમે બોલીએ હું સાંભળવું આવું છે. જય ભોલેનાથ, જય શ્રી રામ. ભૂલાઈ જાય અમને. આવજો.